મનપાની સામાન્ય સભાની મીટિંગમાં વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલના કોર્પોરેટર વિજય ચોમાલે 0 hours દરમિયાન તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નવરાત્રી, દશેરા, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે મીઠાઈઓનું વેચાણ વધી જશે. તે સિવાય આ જ સમયે સુરતી લાલાઓ હરવા ફરવાની સાથે પરિવારની સાથે હોટલ, રેસ્ટોરન્ટ વગેરેમાં જમવા માટે પણ જશે. મોટી સંખ્યામાં લોકોના ઉપવાસ પણ હોય છે, ત્યારે તેમની આસ્થા સાથે રમત થવી ન જોઈએ. શહેરની તમામ ખાણીપીણીની લારીઓ, હોટલ્સ, રેસ્ટોરન્ટના નામથી લોકો ગુમરાહ ન થાય તે માટે દુકાનની આગળ મૂળ માલિકીનું નામ લખવામાં આવે તે માટેની રજૂઆત કરી હતી. તે સાથે જ હોટલનું નામ અને માલિકીનું નામ તપાસવા માટે કમિટી બનાવવાની પણ તેમને માંગ કરી. શું કહી રહ્યા છે ભાજપના કોર્પોરેટર? સાંભળીએ. માંગ મારી એવી છે કે કાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી, એમાં 0 વર્ષમાં મને પાર્ટીએ બોલવાનો મોકો આપ્યો. એમાં મારો વિષય એવો હતો કે અમે હવે ટીવી ચેનલ પર જોઈએ છે કે શ્રીરામજુ સેન્ટર, સિન્હાજી જૂસ સેન્ટર, એમાં એક છોકરો જ્યુસમાં પેલા આપણા શું કહેવાય પેશાબ મલાઈને એને પીલાતો હોય. તો આ કેટલી મોટી ઘટના છે. મને આ દર્દ લાગી કે આ અમારા શહેરમાં બી કેમ નહીં હોઈ શકાય. તો અમે એક જિમ્મેદાર કોર્પોરેટર હોने नाते અમે એક માંગણી કરીએ છીએ કમિશનર સામે, અમારા મેયરને સામે કે આપણે એક ટીમ ગઠિત કરીને ડોર ટુ ડોર સર્વે કરવાઈએ આપણા શહેરમાં, જેથી કોઈને ન્યુસન્સ નહીં થાય. કેમ કે હવે આ તહેવારોનો સમય ચાલી રહ્યો છે. અત્યારે કાલે નવરાત્રા શરૂ થઈ રહી છે, પછી દશેરા આવશે, પછી દીપાવલી આવશે. અમારી મોજીલી જનતા સુરત શહેરની જો બધા જ લોકો બહારનું ભોજન ખાવાની પસંદ કરે છે, તો આ જનતાને સાથે કોઈ પ્રકારનો ઠગાવ નહીં થઈ જાય. બીજા હવે યોગી આદિત્યનાથજી યુપીમાં જે કરી રહ્યા છે એના કોન્સેપ્ટ મધ્યપ્રદેશના આપણા હિમાચલ પ્રદેશના એક મંત્રી સ્વીકાર કરે છે, તે તો કોંગ્રેસના છે. તો કેમ આપણે એના સુરત મહાનગરપાલિકાને એને એક વ્યવસ્થિત પ્લાનિંગ નહીં આપી શકાય? અમે મેયરશ્રીને એક મૌખિક 0 વર્ષમાં હું બોલ્યો છું કે ભાઈ આપણે એક ટીમ ગઠિત કરીને ડોર ટુ ડોર, કે અહીંયા ઘણી બધી હોટલો છે, કંસાર હોટલ, अमित होटल, क्रॉस रोड होटल, ये क्या है जी? उसके मालिक अब्दुल सलीम. कभी कोई आप पहला तुमने कोई जोया कोई हिंदूनी होटल જ્યાં કોઈ મુસ્લિમ સમાજનો કોઈ નામ લખાયો હોય और અમે એનો કોઈ ગલત ઉપયોગ કરતા હોય? તમને શું લાગે છે કે આ તમારી જે રજૂઆત છે એ અમલમાં આવશે? કરીશું, પ્રયાસ, સંઘર્ષ કરીશું. મારી પાર્ટીના આગેવાન જે મારા મેયરશ્રીને કહીશું, પછી મારા શહેર અધ્યક્ષને કહીશું, શહેર અધ્યક્ષને કહીશું, પછી મારા પ્રદેશ અધ્યક્ષ પાસે આ વિષય પહોંચાડીશું. કોશિશ કરીશું, લડીશું એના માટે. તેમના નિવેદન બાદ પ્રશાસન તરફથી પણ નિવેદન સામે આવ્યું છે અને બાંહેધરી આપી છે, આશ્વાસન આપ્યું છે કે તેમના માંગને ધ્યાનમાં લેવામાં આવી છે. કોર્પોરેટર શ્રી વિજયભાઈ ચોમાલની જે રજૂઆત હતી તેને ગુજરાત રાજ્ય સરકારની ગાઈડલાઈન અને દિશા નિર્દેશ પ્રમાણે અમે આગળ કાર્યવાહી કરીશું. ત્યારે ગુજરાતમાં યોગી મોડેલની માંગ ઉઠી ગઈ છે અને યુપીની જેમ અહીં પણ હોટલ માલિકનું નામ લખવામાં આવે તેવી રજૂઆત ઉગ્ર કરવામાં આવી છે. સુરતથી સંજય સિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.